બસની રાહ જોવી કે પ્રસાદ ખરીદવો, કડાગામના બસ સ્ટેન્ડની ચોંકાવનારી હકીકત સામે આવી છે। કડાગામ નજીક આવેલ પ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસે મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડ હાલ પોતાના મૂળ હેતુથી વિમુખ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડમાં જય માતાજી પ્રસાદ ભંડાર નામની દુકાન ચલાવવામાં આવી રહી છે, જે સ્થળે મુસાફરોને બેસવા, બસની રાહ જોવા અને વરસાદ, તડકા અને ગરમીથી બચવાની સુવિધા મળવી જોઈએ, ત્યાં હવે પ્રસાદના વેચાણની પ્રવૃત્તિ થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જાહેર નાણાંથી બનેલી સુવિધાનો આ પ્રકારનો ઉપયોગ કેટલો યોગ્ય? શું સંબંધિત તંત્રને આ બાબતની જાણ છે, અને જો છે તો અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? અનેક ગંભીર સવાલો જોવા મળી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે જવાબદાર તંત્ર શું પગલાં ભરે છે અને બસ સ્ટેન્ડને ફરીથી તેના મૂળ હેતુ માટે મુક્ત કરવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।